શું આ આપણું ગુજરાત ખરેખર સુરક્ષિત છે ખરા? સવારે જે કાળમુખા દિવસે કે જેમાં 7/12ના ઉતારામાં જે લોકોના કોઈ નામ ઠેકાણા નથી, જે લોકોને કોઈ લેવા દેવા નથી, એ લોકોએ આ કબજો લીધો છે. જ્યાં કાયદાના રખેવાળો જ ગુનેગારોને ગુલામ બની જાય ત્યાં ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? આ મોદીજીના ગુજરાતમાં જે એરિયા છે એ પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એરિયા છે. ખાખી વેચાય છે ને ત્યારે કાયદો કચડાય છે. કે મને તો એટલો વિશ્વાસ હતો અત્યાર સુધી કે હું મુખ્યમંત્રી પટેલ સાહેબના જે વિધાનસભા ક્ષેત્રની અંદર છું ને એટલે હું વધારેમાં વધારે સુરક્ષિત છું, પરંતુ અત્યારે મને એવું લાગે છે કે હું વધારેમાં વધારે અસુરક્ષિત છું. શું આ આપણું ગુજરાત ખરેખર સુરક્ષિત છે ખરા? આ સવાલ આજે એટલા માટે પૂછવો પડે છે કારણ કે અહીં કાયદો સામાન્ય માણસ માટે અલગ છે અને ખિસ્સા ગરમ કરનારા ભૂમાફિયાઓ માટે અલગ. જેની લાઠી તેની ભેંસ આ કહેવત આજે ગુજરાતની સિસ્ટમ પર સચોટ બેસે છે. જ્યાં કાયદાના રખેવાળો જ ગુનેગારોને ગુલામ બની જાય ત્યાં ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? આજે અમે તમને જે સત્ય બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારો આત્મા કંપી ઉઠશે. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે થોડા દિવસ પહેલા ગૌવંશનું રજવાડું હતું. છેલ્લા 25 વર્ષથી આ ગીરની ગાયોનો જે ભાંભરવાનો અવાજ હતો, ઘોડાઓની દોડાદોડ હતી અને પ્રકૃતિની હરિયાળી હતી, ત્યાં આજે સ્મશાન જેવી શાંતિ છે. શા માટે? કારણ કે પવિત્ર ભૂમિ ઉપર ભૂમાફિયાઓની ગંદી નજર પડી અને કોર્ટ કેસ ચાલતો હોવા છતાં પણ રાતોરાત સત્તા અને પૈસાના જોરે ખેતરો પર કબજો જમાવી લેવામાં આવ્યો. સૌથી મોટો વિશ્વાસઘાત તો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ કર્યો કે જેમણે રીતસર ખાખીની લાજ કાઢી. ફરિયાદ કરવાના બહાને જમીન માલિકને 24 કલાક લોકઅપમાં પૂરી રાખવામાં આવ્યો અને એટલા માટે કે પાછળથી ભૂમાફિયાઓ તે જગ્યા અને જે મેદાન છે તે સાફ કરી શકે. 19 જાન્યુઆરીની એ સવાર જ્યારે આખા વિસ્તારનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું, સીસીટીવી તોડી નાખવામાં આવ્યું અને પોલીસની હાજરીમાં જ નરાધમોએ અબોલ પ્રાણીઓને પણ ન છોડ્યા. ગાય માતા ઉપર ગાડીઓ ચડાવી તો ઘોડાઓ જે અહીંયા વિહરતા હતા તેને લંગડા કરી દીધા. અગાઉના અધિકારીઓએ જે રિપોર્ટ આપ્યો હતો કે અહીં સ્થિતિ યથાવત રાખવામાં આવે, પરંતુ અહીં આવેલા અધિકારીઓએ જાણે પોતે જ જજ બની ગયા હોય તેમ આદેશો આપ્યા અને આખરે ભૂમાફિયા, રાજનીતિ અને ખાખીની મિલીભગતનું આ ચોંકાવનારું સત્ય શું છે તે અમે અમારા આ ખાસ અહેવાલમાં બતાવીશું. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. જુઓ આ દ્રશ્યો. આ કોઈ સરહદ પરનું યુદ્ધ નથી, પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં ખાખીની આડમાં ખેલાયેલો લોહિયાળ ખેલ છે. જ્યાં ગાયો ભાંભરતી હતી ત્યાં આજે બુલડોઝરની ગર્જનાઓ જોવા મળી. 25 વર્ષથી કિશોરભાઈ વાટલિયાની આ મહેનતને ભૂમાફિયાઓએ ગણતરીની મિનિટોમાં જ જમીન દોસ્ત કરી નાખી. પણ સવાલ એ છે કે પોલીસ કોની સુરક્ષા કરી રહી હતી, ગાયોની કે ગુંડાઓની? જ્યારે કિશોરભાઈ મદદ માટે પોલીસ પાસે ગયા ત્યારે તેમને જ આરોપી બનાવીને જેલમાં ધકેલી દેવાયા. આ તે કેવી ન્યાય પ્રણાલી? શું હવે ગુજરાતમાં ફરિયાદ કરવી એ કોઈ ગુનો બની ગયો છે? આમ જો વિગતે વાત કરવા જઈએ તો 25 વર્ષથી અમારી જે આલ્ફા ગીર ગાય ગૌશાળામાં અમારો કબજો ભોગવટો છે અને અમે પ્રાકૃતિક ખેતી, ગીર ગાય આધારિત જૈવિક ખેતી અને ગૌ સંવર્ધન કરી રહ્યા છીએ. અને 2019માં અમે અહીંયા જે કબજા હકનો એટલે કે એડવર્સ પોઝેશનનો સિવિલ સૂટ દાખલ કરેલો છે. એમનું કોર્ટ કમિશન થયેલું છે, એમનો કબજો કોર્ટની અંદર અમારો છે, બધું ચાલી રહ્યું છે. કબજો ભોગવટો અમારી પાસે છે. તો સામે સાઈડ 2023માં જે ભૂમાફિયા જે છે તરુણ દિનેશચંદ્ર પટેલ અને તેની ગેંગ છે એ અમને કોર્ટની અંદર કઈ રીતે પહોંચી શકે એમ છે નહીં. એટલા માટે એમણે કોર્ટના ઓર્ડર વિના 2023માં આ જગ્યા પર એ લોકો કબજો ફોર્સફુલી ઇવિક્શન કરવા માટે અમારી જમીન પર આવી ગયા હતા. ત્યારે પણ એમણે ઘોડા, ગાયોને હેરાન કર્યા હતા. એના પણ સીસીટીવી ફૂટેજ પણ અમે આપેલા છે. 14 અમે ફરિયાદો કરી છે. એક ફરિયાદનું કોઈ નિરાકરણ આવેલું ત્યારે પણ નહોતું અને એ બાબતે અમે પીએમઓમાં રજૂઆત કરી હતી. ત્યારે ત્યારના ડીસીપી લવીના સિન્હા મેડમે સાહેબે એવું એક રિપોર્ટ આપેલો હતો કે ભાઈ આ જે આખો મામલો છે
અને મુકદ્દમાઓ સિવિલ કોર્ટની અંદર ચાલુ છે, એટલે કોર્ટની અમલવારી આવે ત્યાં સુધી યથાપિત પરિસ્થિતિ જાળવી રાખવી. આનાથી અમને એક સંતોષ મળ્યો હતો અને અમને એક ડર જતો રહ્યો હતો કે ભાઈ પોલીસ પ્રશાસન આપણી સાથે છે. પરંતુ 19 જાન્યુઆરી 2026 દિવસે સવારે જે કાળમુખા દિવસે સવારમાં 4 વાગે આ સમગ્ર વિસ્તારની લાઇટો જતી રહી. અમારા ફાર્મની અંદરના તમામ સીસીટીવી કેમેરાઓ તોડવામાં આવ્યા. 200 માણસો, તરુણ પટેલના 200 માણસો જે ગુંડાઓ જે છે એ આખા ફાર્મની અંદર પહોંચી ગયા. સવારમાં પોલીસ સાહેબને અમે ફોન કર્યો અમારી અમને મદદ કરવા માટે. ત્યારે પોલીસની ગાડી આવી, અમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા કે ચલો ફરિયાદ કરવા. અમે ફરિયાદ કરવા ગયા તો ત્યાં અમારે ઉલટાના અમને આરોપીને, અમે જે ફરિયાદી હતા એમને આરોપી બનાવીને અમને એરેસ્ટ કરી દીધા. મને મારા ભાઈને એરેસ્ટ કરી દીધા. બીજા 6 માણસો જે ફાર્મના હતા એમને પણ એરેસ્ટ કરી દીધા અને આખા ફાર્મને બાનમાં લઈ લીધું. પોલીસની હાજરીમાં અમારી ગૌશાળા કોઈ પણ કોર્ટના ઓર્ડર વિના અમારી ગૌશાળા એ લોકોએ તોડી અને સમગ્ર 18 વીઘા જમીનનો કબજો આ લોકોએ લઈ લીધો. અને જે ગાયો માટેનો જે લીલોચારો હતો, જે 25 વર્ષથી અમે જે પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલો લીલોચારો હતો એમને જેસીબી અને ગામના ભેંસોને બોલાવી ચરાવી અને આખો એમણે સાફ કરી દીધો. જે આખું કૃત્ય જે છે એમાં મહત્વની બાબત એ છે કે જેમાં 7/12ના ઉતારામાં જે લોકોના કોઈ નામ ઠેકાણા નથી, જે લોકોને કોઈ લેવા દેવા નથી, એ લોકોએ આ કબજો લીધો છે અને પોલીસ પ્રશાસને એમાં સાથ આપેલો છે. આખી જે ઘટના જે છે એ સમગ્ર ઘટનામાં નીચેથી પીઆઈથી માંડી, ભૂકણ સાહેબથી માંડી અને એના રાજકીય આંકાઓ જે કાંઈ એમને સંરક્ષણ આપતા હોય એ લોકોની આખી એક સિન્ડિકેટ છે અને એક બહુ મોટું ષડયંત્ર છે. ગુજરાતનું કદાચ આ પહેલું ષડયંત્ર હશે કે જ્યાં કોઈનું નામદામ ઠેકાણા નથી એ લોકો ગૌશાળા તોડે અને ગાયને નિમિત્ત બનાવે. આ જે કૃત્ય છે ને એ ખતરનાક અને અમારા માટે તો એક કહેવાય ને અફસોસ કરવા જેવી બાબત છે. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે કાયદાના રખેવાળો જ કસાઈ બની ગયા. 19 જાન્યુઆરીની એક કાળી સવાર આખા વિસ્તારનો પાવર સપ્લાય કટ કરી દેવાયો. સીસીટીવી તોડી નખાયા. શા માટે? જેથી ખાખી અને ભૂમાફિયાઓનું આ પાપ દુનિયા જોઈ ન શકે. કોર્ટમાં કેસ ચાલતો હોય, સ્ટેટસ કો જાળવવાનો ઓર્ડર હોય, છતાં કલેક્ટરના આદેશ વગર બુલડોઝર કોણે ચલાવ્યા? શું સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ હવે કોર્ટથી પણ ઉપર થઈ ગયા છે? અબોલ જીવો પર ગાડીઓ ચડાવતા આ નરાધમોના હાથ કેમ ન તૂટ્યા? અમારી પાસે પુરાવા જે લોકોએ વિડીયો ઉતાર્યા છે એમના પુરાવા છે. અમે જે ગણતરી કરી હતી 167થી પણ વધારે લોકો છે. એમાં એ લોકોએ અમારા ઉપર આરોપ લગાવવા માટે એન કેન પ્રકારે કોઈ પણ અમને ફસાવવા માટે એમણે મહિલાઓ ભાડુતી પણ બોલાવેલી છે કે જેથી કરીને અમે કોઈ પ્રતિકાર કરીએ, કોઈ અવરોધ ઊભો કરીએ તો અમને કોઈ છેડતીના ગુનામાં ફસાવી માટેની લોકોએ તૈયારી કરીને એ લોકો આવેલા હતા. અને એની અંદર મુખ્ય વસ્તુ કે પોલીસની હાજરી, ફાર્મની અંદર પોલીસની ગાડીઓ આવી. પોલીસે અમારા માણસો, મજૂરો જે અહીંયા જે રહેતા હતા એમને અહીંથી કાઢ્યા છે. પોલીસે કીધું તમે અહીંથી જતા રહો, તમે તાત્કાલિક અહીંથી જગ્યા જતા રહો, આ જગ્યામાંથી ખાલી કરો. અમારી ગાયોને છોડીને રોડ ઉપર, રસ્તા પર કાઢી છે અને એ બધું પોલીસની હાજરી. અને મુખ્ય બાબત તો એ છે કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટનું નોટિફિકેશન છે. જ્યારે પણ આ દેશની અંદર બુલડોઝર ચલાવવાનું હોય ત્યારે કલેક્ટરનું નોટિફિકેશન જોઈએ, બરોબર. અને બીજું કે જ્યારે ગેરકાયદેસર પણ ગૌશાળા તોડવાની હોય ત્યારે પણ તમારે નોટિફિકેશન અને રિહેબિલિટેશન, ગાયને રિહેબિલિટેશન પૂરું પાડવું પડે પહેલાં. એ પણ હાઈકોર્ટનું એક નોટિફિકેશન છે. એના સિવાય તમે કાંઈ કામ કરી જ ના શકો. આ તો રાતોરાત આવીને સવારમાં તમને પોલીસની અંદર નાખી દેવાના અને પછી ગૌશાળા તોડી નાખવાની. આ તો ક્યાંનો ન્યાય? અને આ જે ગુજરાત જે છે એ ગુજરાત ગતિશીલ ગુજરાત છે. આપણું આખા દેશનું એક વિકસિત મોડેલનો દેશ છે અને આ મોદીજીનું ગુજરાત છે. આ મોદીજીના ગુજરાતમાં જે એરિયા છે એ પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એરિયા છે. એટલે મને એવું લાગે છે કે મને તો એટલો વિશ્વાસ હતો અત્યાર સુધી કે હું મુખ્યમંત્રી પટેલ સાહેબના જે વિધાનસભા ક્ષેત્રની અંદર છું ને એટલે હું વધારે સુરક્ષિત છું. પરંતુ અત્યારે મને એવું લાગે છે કે હું વધારેમાં વધારે અસુરક્ષિત છું. અમદાવાદના ઓગણજમાં જે ભૂમાફિયાઓ છે તેમના દ્વારા તેમનો જે ત્રાસ છે તે યથાવત રહ્યો છે. ઓગણજમાં વીએચપીના એક કાર્યકર્તા છે જે છેલ્લા 25 વર્ષથી એક જગ્યાનો જે 18 થી 20 વીઘાની જગ્યા છે તેમાં તેમનો પોતાનો કબજો છે તે યથાવત છે. તે છતાં જે ભૂમાફિયાઓ છે તેમના દ્વારા આ જગ્યા ઉપર આ જગ્યા છે તેને પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે
છે કે જે સોલા પીઆઈ ભૂકણ છે તે પોતે પણ આ જે ભૂમાફિયાઓ છે તેમને સપોર્ટ આપી રહ્યા છે ને તેમને સાથે રહીને આ જગ્યાનો જે કબજો છે તે લેવડાવી રહ્યા છે. મહત્વની વાત, બીજી વાત કરીએ તો જે વીએચપીના કાર્યકર છે તે 25 વર્ષથી આ જગ્યા પર પોતાનો કબજો ભોગવી રહ્યા છે અને અહીંયા જે ગાયો હોય તે એક ગૌશાળા ચલાવી રહ્યા છે અને તેમની સેવા આપી રહ્યા છે. 19 જાન્યુઆરીએ આ લોકો જે ભૂમાફિયાઓ છે તેમના દ્વારા આ જે જગ્યા પર હુમલો કરવામાં આવે છે અને આખી જગ્યાનો કબજો લેવામાં આવે છે અને 200 થી વધારે લોકો અહીંયા આવીને જગ્યાનો કબજો લઈ લે છે. ત્યારે જે અહીંયા ગાયો છે તેમને પણ લઈ જવામાં આવે છે, અહીંયા તોડફોડ કરવામાં આવે છે અને 34 લાખથી વધુનું નુકસાન પણ કરવામાં આવે છે. કિશોરભાઈ 25 વર્ષથી અહીં ખેતી કરે છે, મ્યુનિસિપલ ટેક્સ ભરે છે, લાઇટ બિલ તેમના નામે છે. પુરાવા પોકારીને કહી રહ્યા છે કે આ તેમનો કાયદેસરનો કબજો છે, તેઓ કબજેદાર છે. તેમ છતાં જેનું નામ 7/12માં નથી તેવા તત્વો ગુંડાગીરી કરી જાય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આની પાછળ મોટા રાજકીય માથાઓના આશીર્વાદ છે. સત્તાના નશામાં ચૂર આ નેતાઓ અને ભૂમાફિયાઓ એ ભૂલી ગયા છે કે ગૌવંશનું રજવાડું પછાડનારનું પતન નિશ્ચિત છે. શું સિવિલ મેટરને પોલીસ કેસ બનાવી દેવો તે હવે નવી પરંપરા છે? એ દિવસે એમણે અમારી જે હેવી સ્ટ્રક્ચરની 100 ફૂટ બાય 40 ફૂટની જે ગૌશાળા હતી એને બુલડોઝરથી આખી ધરાશય કરી દીધી. અમારા જે ઘરની અંદર ઘરને પણ આખું બાનમાં લઈ લીધેલું હતું. રોકડ રકમ હતી 4 લાખ જેવી, એ પણ એ લોકો લઈ ગયા. અમે ગૌ આધારિત ઉત્પાદ માટેના જે કાંઈ વલોણાનું દેશી ઘી બનાવેલું હતું કે જે અમે 2500 રૂપિયાનું કિંમતનું ઘી, એવું 18 કિલો ઘી પણ લઈ ગયા. અમે ગૌ ઉત્પાદ માટેની એક મશીનરી હતી અમારી જે ગૌકાસ્ટ બનાવવાની, એ મશીનરીને પણ તોડી ફોડી અને લઈ ગયા. અને મુખ્ય અગત્યની તો વાત એ છે કે અમે જાનથી વધારે પ્યાર આપી અને જે અમારી ગૌ માતાઓને સાચવી હતી એમાંથી સારામાં સારી 4 ગૌ માતાનો પણ આ નરાધમો લઈ ગયા છે. જે ગાયો હતી તે ગાયોની કિંમત કેટલી હતી? મારી પાસે જે ખૂટ છે એની કિંમત 21 લાખ રૂપિયા અંકાઈ છે. તો એના પરથી તમને ખ્યાલ આવશે કે જે ગાયોની કિંમત 3 થી 4 લાખ રૂપિયાની એક ગાય હતી, એવી ગાય જે સારી ગાયોને આ લોકો ઉઠાવી ગયા છે. આ માત્ર એક જમીનનો વિવાદ નથી, પણ સામાન્ય માણસના વિશ્વાસની કતલ છે. જો વીએચપી અને આરએસએસ અને ભાજપ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા ગૌ સેવકની આવી હાલત થતી હોય તો સામાન્ય નાગરિકનું શું? ખાખી વર્દી પહેરીને ભૂમાફિયાઓની ગુલામી કરનારા અધિકારીઓએ એ યાદ રાખવું જોઈએ કે જનતાની અદાલત સૌથી મોટી છે. તો આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે જ્યારે ખાખી વેચાય છે ને ત્યારે કાયદો કચડાય છે. ગૌવંશના રજવાડા પર બુલડોઝર ફેરવનારા અને અબોલ ગાયોના લોહીથી હાથ રંગનારા ભૂમાફિયાઓ અને તેમના મળતિયા પોલીસ અધિકારીઓ, સાંભળી લેજો, આ દેશમાં લોકશાહી હજુ પણ જીવિત છે. આ અહેવાલ જોયા પછી સવાલ તમારા માટે પણ છે કે શું આપણે આવા જ સુરક્ષિત ગુજરાતની કલ્પના કરી હતી? હું પણ પૂછું છું, તમે પણ પૂછો. આવું સુરક્ષિત ગુજરાત હોઈ શકે? બિલકુલ ના હોઈ શકે. અમે આ લડાઈ છોડવાના નથી જ્યાં સુધી કિશોરભાઈને ન્યાય ન મળે અને પેલા ખાખીધારી ગુંડાઓ ખુલ્લા ન પડે ત્યાં સુધી. તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો અને આ વિડીયોને એટલી હદે શેર કરો કે ગાંધીનગર બેઠેલા સત્તાધીશોના કાન સુધી આ અબોલ જીવોની ચીસ સંભળાય.